ભરૂચના ડેલી ગામે જે 83 જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા તેના માટે ભરૂચના પ્રાંત અધિકારી સ્થળ પર તપાસ કરવા માટે પહોંચ્યા। અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે। રાશન પાણીની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં તેમની પાસે હોવાનું જાણવા મળ્યું છે। પ્રાંત અધિકારી આ વિગત આપી છે અને પરિસ્થિતિ કાબૂમાં છે। થોડા સમયમાં પાણી ઉતરતા સામે પાર સ્થળ વિઝિટ કરી બાકીનો સામાન પહોંચાડવાની પણ બાંહેધરી આપી છે। તો ગામના લોકોને તકેદારીના ભાગરૂપે એલર્ટ રાખાયા છે। 12 ઇંચ જેટલો વરસાદ પડવાથી વાલિયા તાલુકામાં આ ખાડીમાંથી પાણી જાય છે અને જે ડેલી ગામનું કાચુટા ફળિયું છે જેમાં અંદાજિત 30 થી 35 ઘરો છે એ લોકોનો કટ ઓફ થયા છે અને ઘરોમાં પાણી નથી અને તમામ સેફ છે। ભરૂચના વાલિયામાં કીમ નદીના પાણીથી તબાહી મચી છે। ડેલી ગામમાં કીમ નદીના પાણી ભરાયા છે। વાલિયા ખાતે આવેલા ડેલી ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। ડેલી ગામે ચૈતર વસાવાએ તેનો ચિતાર પણ મેળવ્યો છે। પરિસ્થિતિ અંગે તેઓ અવગત થયા છે। ગત રાત્રે ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા। ડેલી ગામ પાસેથી વહેતી નદીના પાણી ફરી વળતા ગામની પરિસ્થિતિ બગડી છે। તો વસાવાએ ડેલી ગામની સ્મશાનની માંગને તંત્ર સુધી પહોંચાડવા બાંહેધરી આપી છે। તાલુકાનું ડેલી ગામ જે ગત રોજ થી આજ સવાર સુધી 12 કલાકની અંદર લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ડેલી ગામની અંદર ઠેરે ઠેર પાણી ભરાયા હતા। આપ જો દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે કીમ નદી છે એ બંને કાંઠે વહેતી થઈ છે અને કીમ નદીની જે પરિસ્થિતિ છે બહુ ગંભીર છે। એ નદીના કારણે ગામની અંદર પાણી આવેલા ગામની અંદર ઘરોમાં બી પાણી ભરાઈ ચૂક્યા હતા। અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ હતી ગામમાં? પરિસ્થિતિ એવી છે કે અમારે શમશાન કઈ મહિના પડી ગયા એટલે મને બહુ આપદા તકલીફ છે। અચ્છા, બીજી એટલે ઘરની અંદર પાણી આવી ગયા? પાણી છે ને ગાડી ઘરની ગાડી બી પાણી છે। શું પરિસ્થિતિ હતી ઘરની અંદર? કેવી પરિસ્થિતિ હતી? કાલે બી બહુ ખરાબ પરિસ્થિતિ, બહુ જ ખરાબ। પછાડી પાણી પેલી પાણી એ બધું કેટલા પાણી હતા? ઘૂંટણ સુધી? આટલું બધું જ્યાં પેલા પછાડી આવે છે ને હા એ બધું પાણી આ સાઈડ આવતું। શું ઘર વકડીઓ ડૂબી ગઈ હતી તમારે? એ કશું નહીં, બકડી તો નહીં ડૂબ્યો, એટલે બધા માણસો આ સાઈડ આવતા રહ્યા હતા। અડધા માણસોના સાઈડ પેલા કપડા ને એ બધું લઈને આ સાઈડ મોકલી આપ્યા હતા। આપણે જોયું છે કે જે ઘર વકડીઓ ડૂબી હતી એના ઢોર ઢાંકરો જે બાંધેલા હતા એ ઊંચાણવાળા વિસ્તારમાં બાંધવાની જરૂર પડી છે। આપણે બીજા ઘણા સ્થાનિકો સાથે વાત કરીશું। કાકા, શું પરિસ્થિતિ હતી કાલ રાતે? શું બનાવ બન્યો? પાણી આવેલું છે બહાર જવાની બહુ આપદા। આજુબાજુના કેટલા ગામોમાં પાણી ફરી વળ્યું હતું? હવે સાહેબ શું ખબર પડે? તમારા ત્યાં કેટલું પાણી હતું? પાણી હતું। પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું અને ઘરોમાં બી પાણી ઘૂસી ગયા હતા। વાલિયા તાલુકાના ડેલી ગામ છે, ડેલી ગામના આજુબાજુના જે 8 ગામો છે, આગળ જતા રસ્તો એનો જે નાળું છે તે તૂટી ગયું છે। એનાથી અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે। હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ। તાપીના ડોલવણ પંચોલ ગામે તારાજી સર્જાય છે। પંચોલ અને કુંભિયાને જોડતો કોઝવે ધોવાયો છે। કુંભિયા અને પંચોલને જોડતો રસ્તો ધોવાયો। તાપીના ડોલવણ પંચોલ ગામે ઓલણ નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો ધોવાયો છે। કોઝવે ધોવાતા ગ્રામજનોને મુશ્કેલી। દર વર્ષે ચોમાસા દરમિયાન ગ્રામજનોને હાલાકી નડે છે તો સીધો સંપર્ક બીજા ગામ સાથે તેઓનો તૂટી જાય છે। પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હવે સમારકામની કામગીરી હાથ ધરાઈ છે। આ પંચોલ કુંભિયા જોડતો પુલ છે, દર વર્ષે આ ધોવાણ થાય છે તો અમારે ખેતરે જવું નથી, અહીંયા દવાખાને જવું કે દૂધ ભરવા જવું અમને ખૂબ જ મુશ્કેલી પડે છે। તો આ ધોવાણ થાય આ દર વર્ષે બનાવી દેતા જ છે પણ એને તાત્કાલિક કંઈ સળિયા નાખીને એવું બને સારું બને એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અરવલ્લીના બાયડના પ્રાંતવેલ પાસે ડામર રોડ ધોવાયો છે। ગોતાપુરથી પ્રાંતવેલ વચ્ચેનો ડામર રોડ ધોવાઈ ગયો છે। ગોતાપુર સરપંચે વિડીયો બનાવી તંત્રને જાણ કરી છે। ઉપરવાસનું પાણી વધતા રસ્તો ધોવાઈ ગયો છે। તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમે ભયજનક સપાટી વટાવી છે। જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। 8 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ છલોછલ ભરાયો છે। ડેમના 3 દરવાજા ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને ડેમનું રૂલ લેવલ 417.2 ફૂટ પર પહોંચતા પાણી છોડાયું છે। 1 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી કાંઠાના 45 ગામને સતર્ક રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે।
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી. જી મિતેશ, ડેમનું રૂલ લેવલ સતત વધી રહ્યું છે, જેના કારણે કેટલાક ગામો પર સંકટ પણ આવી શકે છે. મહી નદીમાં પાણી છોડાયું છે, કયા ગામોને અસર થઈ શકે? જી બિલકુલ થી સંધ્યા, જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને અત્યારે સતત જે પાણીની સપાટી છે તે કડાણા ડેમમાં વધી રહી છે, જેને લઈને સતત પાણી છોડવાની પણ ફરજ પડી રહી છે. અત્યારે વાત કરવામાં આવે તો 95,000 ક્યુસેક જે પાણીની આવક નોંધાઈ રહી છે, જેને લઈને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આ તરફ વલસાડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી નાનકવાડા ભાગડાવાડા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. નીચાણવાળા વિસ્તાર દેવ એવન્યુ શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે. સ્થાનિકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન છે. સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. વીજ કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા છે. તો વલસાડમાં ગઈકાલથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણીએ પહેરો જમાવ્યો છે. તો નાનકવાડા ભાગડાવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. રસ્તાઓમાં પણ પાણી ફરી વળ્યા છે. તો અંદર જવાનો જે રસ્તો છે તે જ કમરડૂબ પાણીની અંદર છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી. તો વલસાડમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. જી બિલકુલ સંધ્યા, વલસાડ શહેરની અંદર આજે વહેલી સવારથી અત્યાર સુધી સરેરાશથી વધારે વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જોકે મોગરાવાડી, નનકવાડા અને આસપાસના વિસ્તારમાં જે સોસાયટીઓ છે ત્યાં આગળ કેટલીક સોસાયટીમાં પાણી ભરાયા છે. એ બે વેવારી અને શાંતિ નગર સોસાયટીની અંદર પાણી ભરાયા છે. તેનો સામનો વર્ષે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વલસાડ અને વાપીમાં ભારે વરસાદ છે. અનેક વિસ્તાર રસ્તા ઉપર પાણી ભરાયા છે. તો વલસાડના ચીપવાડ રેલવે અંડરપાસમાં પણ પાણી ફરી વળ્યા છે. અંડરપાસના પાણીમાંથી પસાર થતા કાર ચાલક ફસાયો છે. તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ છે. વરસાદથી નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. વલસાડમાં ભારે વરસાદને લઈને રસ્તા પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના માર્ગ પર પણ પાણી ભરાયું છે. કોલેજમાં અવરજવર કરવામાં વિદ્યાર્થીઓને હાલાકી નડી રહી છે.